કાલે ઉઠીને કોઈ બીજો માણસ આવું કરે તો એને પણ જામીન મળી જશે. તો ખૂન કરવાનું કે મારી નાખવાનું એ તો બધું સામાન્ય થઈ જાય, જે સોસાયટીમાં યોગ્ય નથી. એટલે આ જે જામીન મળ્યા છે એ અમને યોગ્ય નથી લાગતું અને જામીન ના મળવા જોઈએ. ચાલવાની પણ છે તેની પરિસ્થિતિ નથી. કોર્ટ ખાતે લાવવામાં આવ્યું છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત કેસના આરોપી રક્ષિત ચોરસિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. 13 માર્ચ 2025ના રોજ નશામાં ચૂર રક્ષિત ચોરસિયાએ પૂરપાટ ઝડપે કાર દોડાવી હતી. અમ્રપાલીમાં રક્ષિતે 8 લોકોને કારની ટક્કરે ઉડાવી દીધા હતા. આ સમગ્ર મામલે રક્ષિતે કરેલા અકસ્માતમાં ભોગ બનેલાના પરિવારજનો અજીત કેવલાની અને દીપક પટેલ સાથે વાત કરતા તેમણે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આવા લોકોની જામીન આપવી એ સમાજને ખરાબ સંદેશ છે. તેમણે કહ્યું કે અમે હજી પણ ઇજાગ્રસ્તની સેવામાં છીએ, ત્યાં તો આરોપીને જામીન મળી જાય તો એ તો ખોટું કહેવાય. હવે આ એક્સિડન્ટ જે થયેલો એ રક્ષિતના પોતાના નશા કરવાના લીધે, બેદરકારીના લીધે થયેલો અને હોળીના દિવસે રાત્રે થયેલો. એટલે લગભગ આજે 8-9 મહિના થઈ ગયા છે. મારા છોકરાને 7-8 મહિના દવાખાનામાં રહેવું પડ્યું હતું અને મારા છોકરાએ એમની મિસિસ ગુમાવી છે. આજે એનું તો મૃત્યુ ઓન ધ સ્પોટ જ થઈ ગયેલું. હવે આ સિવાય બી બીજા છોકરાઓને વાગેલું છે અને એ પણ અંતરે અંડર ટ્રીટમેન્ટ છે. તો આવો બધો મોટો કેસ હોય તો આ રીતની એને 7-8 મહિના પછી જામીન મળે એ યોગ્ય નથી. એટલે આમાં કોઈક ને કોઈક જગ્યાએ બધાએ વિચારવું પડે કે આવા જામીન કેમ મળે. કાલે ઉઠીને કોઈ બીજો માણસ આવું કરે તો એને પણ જામીન મળી જશે. તો ખૂન કરવાનું કે મારી નાખવાનું એ તો બધું સામાન્ય થઈ જાય, જે સોસાયટીમાં યોગ્ય નથી. એટલે આ જે જામીન મળ્યા છે એ અમને યોગ્ય નથી લાગતું અને જામીન ના મળવા જોઈએ અને આ કેસ તાત્કાલિક ધોરણે ચલાવવો જોઈએ, જેથી કરીને અમે જેટલા પણ ત્રાહિત છીએ એ બધાને ન્યાય મળી શકે. રક્ષિત એક કાંડ થયેલું છે. એમાં મારા પરિવારના 3 બાળકો હતા. મારો બાળક વિકાસ કેવલાની, ભાઈનો બાળક જયેશ કેવલાની અને બેબી કોમલ કેવલાની. અત્યારે એને બેલ જાહેર કરી છે સરકાર, ત્યાં કાનૂન વ્યવસ્થાએ, જે એક ખોટી છે. ખોટી છે એટલે જ્યાં સુધી આવા કેસમાં, આ એક સામાન્ય એક્સિડન્ટ નહોતો. એક ડ્રગ એડિક્ટ માણસ નશો કરીને ડ્રાઇવિંગ હંકારે, એ એક્સિડન્ટ સામાન્ય ન કહેવાય. કાનૂન વ્યવસ્થા એને ઓલરેડી તોડી છે. એના તોડ્યા પછી બી એક જાનહાનિ અને 8-7 વ્યક્તિઓને હાનિ થઈ છે, ફિઝિકલ હાનિ થઈ છે. જેમાં 2 બાળકોનું ટ્રીટમેન્ટ આજે બી મારા ચાલુ જ છે, જે યોગ્ય રીતે ચાલતા નથી થયા હજુ. એટલે આ જામીન થવું એ યોગ્ય મેસેજ નથી સમાજ માટે. સમાજને સમજે છે, સમાજ લોજિકલી બી સમજે છે, સમાજ ઘણો હોશિયાર છે, પણ દરેકને પોતાની જવાબદારીઓ જકડીને બેઠી છે. આ જવાબદારી કાનૂન વ્યવસ્થાની હતી. કાનૂન વ્યવસ્થામાં લૂપ હોલ્સ છે, શું છે ખબર નથી, પણ એમણે આ જામીન નહોતું કરવા જેવું. કારણ કે આ જામીનથી એક મેસેજ એવો જાય છે કે તમે કયા બી ગુનાહ કર્યા હોય, તમે ગુનેગાર ના સાબિત થાવ ત્યાં સુધી તમે સમાજમાં રહી શકો છો, અને સમાજ આ વસ્તુને સ્વીકારવા તૈયાર નથી. અમે લોકો સ્વીકારવા તૈયાર નથી. વી આર ધ પાર્ટ ઓફ ધ સોસાયટી. એટલે આ યોગ્ય નથી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આવા અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. અરજદાર આરોપી એક વિદ્યાર્થી છે અને ટ્રાયલ પૂર્વે તેને સજા ન કરી શકાય. કોર્ટે વધુમાં કહ્યું કે એસટી બસ અને ટ્રકના ડ્રાઈવરો પણ અકસ્માત કરે છે, તેમને પકડવામાં આવે છે ખરા. આ કેસ ફક્ત સેન્સેશનલ હોવાથી જ વિરોધ થઈ રહ્યો છે, જ્યારે લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ છે તે અંગે કોઈ વિરોધ થતો નથી.